નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મનોજગત ચેનલમાં. મિત્રો, તમે સાયકોલોજીના જો સ્ટુડન્ટ છો અને તમારું સપનું છે કે તમે જીસેટ એટલે કે ગુજરાત એલિજિબિલિટી ટેસ્ટ કે પછી યુજીસી નેટની પરીક્ષા પહેલાં જ પ્રયાસે ક્લિયર કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, તો આ વિડીયો તમારા માટે ગોલ્ડ માઇન સાબિત થવાનું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે ખબર છે? માર્કેટમાં મળતી 600-700 રૂપિયાની એક જાડી પેજની ચોપડી લઈ દે અને પછી ગોખવાનું શરૂ કરી દે. પરિણામે પરીક્ષાના દિવસે કન્સેપ્ટ મિક્સ થઈ જાય અને પછી આંકડાશાસ્ત્રનો ડર લાગે અને 2-4 માર્ક્સ માટે રિઝલ્ટ અટકી જાય. માત્ર આંકડાશાસ્ત્રની વાત નથી, પણ બીજા પણ એવા ઘણા ટોપિક્સ છે જે એમણે જોયા જ ન હોય. તો એનું પછી રિઝલ્ટ બગડી જાય છે. પરંતુ સ્માર્ટ સ્ટુડન્ટ ક્યારેય ગોખતા નથી, તેઓ પદ્ધતિસરનું વિશ્લેષણ કરે છે. અને એટલે જ આજે આ સિંગલ વિડીયોની અંદર આપણે સાયકોલોજી પેપર 2નો આખો સિલેબસ જોવાના છીએ. એમાં અત્યારના વિડીયોમાં આપણે 1થી 5 યુનિટ વિશે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સ્પેશિયલ માસ્ટર ક્લાસમાં આપણે મારી જે પોતાની નોટ્સ બનાવેલી છે એના આધારે શરૂઆતના સૌથી મહત્ત્વના 5 યુનિટનું એવું ડિકોડિંગ કરવાના છીએ જે તમને આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે. તો આપણે આ એક જ લેક્ચરમાં શું જોવાના છીએ તેનો નકશો સમજી લઈએ. પહેલાં આપણે યુનિટ 1માં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, જે ચેપ્ટરનું નામ છે તે જોવાના છીએ. પછી સેકન્ડ યુનિટ છે સંશોધન પદ્ધતિશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. પછી થર્ડ યુનિટ જે છે તે મનોવૈજ્ઞાનિક માપન છે, સાયકોલોજીકલ ટેસ્ટિંગ. પછી ફોર્થ યુનિટ છે વર્તનનો જૈવિક આધાર એટલે કે બાયોલોજીકલ બેઝિસ ઓફ બિહેવિયર. અને પાંચમું યુનિટ જે છેલ્લું છે આપણા આ વિડીયો માટેનું, તે છે ધ્યાન, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ અને સ્મૃતિ. તો મિત્રો, આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલાં તમને કહી દઉં કે જો તમે આ ચેનલમાં નવા છો તો આ ચેનલમાં જોડાવા માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને વિડીયો ગમે તો તમે લાઈક પણ કરી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ. મિત્રો, આપણા યુનિટ 1નું નામ છે ઇમર્જન્સ ઓફ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ. તો મનોવિજ્ઞાનમાં આ યુનિટ ભણવું કેમ આટલું મહત્ત્વનું છે તે આપણે જોઈએ તો કે કોઈ પણ વિષય ક્યાંથી આવ્યો, તેની પાછળ કઈ ફિલોસોફી કામ કરે છે અને તે વિજ્ઞાન કઈ રીતે બન્યું તે જાણવું જરૂરી છે. આપણે સિલેબસમાં આ યુનિટને માત્ર પશ્ચિમ જગત પૂરતું મર્યાદિત નથી રાખવામાં આવ્યું. આમાં પૂર્વીય પ્રણાલીઓ એટલે કે ઈસ્ટર્ન સિસ્ટમ, ભારતનો પોતાનો શૈક્ષણિક ઇતિહાસ અને પશ્ચિમી જગતમાં થયેલી જ્ઞાનાત્મક ક્રાંતિ, આ ત્રણેયનો અદ્ભુત સમન્વય છે આ સિલેબસમાં. પરીક્ષાની દ્રષ્ટિએ આ યુનિટ અત્યંત સ્કોરિંગ છે, કારણ કે આમાંથી મોટાભાગના વિભાવનાત્મક એટલે કે કોન્સેપ્ચ્યુઅલ અને જોડકા જોડો એટલે કે મેચિંગ ટાઈપના પ્રશ્નો વધારે પૂછાય છે. આપણે જોઈએ સિલેબસમાં તો એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આપણે એક એક કરીને બધા વિશે માહિતી મેળવીએ. મિત્રો, આપણે ભાગ 1 જોઈએ તો મુખ્ય પૂર્વીય પ્રણાલીઓમાં મનોવૈજ્ઞાનિક વિચારો એટલે કે ઈસ્ટર્ન સિસ્ટમ. તો પહેલું જ છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતા, પછી બૌદ્ધ ધર્મ એટલે કે બુદ્ધિઝમ, સૂફીવાદ અને પૂર્ણ યોગ એટલે કે ઇન્ટિગ્રલ યોગ, જેને શ્રી અરવિંદોએ આપ્યો હતો. તો આપણે થોડી માહિતી એમના વિશે જોઈ લઈએ કે આ ભાગ કેમ સિલેબસમાં મૂકવામાં એટલો જરૂરી હતો. તો પશ્ચિમના દેશોએ તો હમણાં લેબોરેટરીને બનાવી અને મનોવિજ્ઞાન શોધ્યું, પણ આપણી પૂર્વીય સંસ્કૃતિઓમાં હજારો વર્ષ પહેલાં મન અને ચેતનાનું વિજ્ઞાન અસ્તિત્વમાં હતું. આપણે આ 4 પિલર્સની વાત કરીએ તો પહેલાં એમાં છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો ગીતા એ માનસિક સ્વાસ્થ્યનું સર્વોચ્ચ પુસ્તક છે. જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં માનસિક તણાવ અને અનિર્ણાયકતા અનુભવતો હતો, ત્યારે કૃષ્ણ ભગવાને તેને થેરાપી આપી. પછી આપણે જોઈએ તો એમાં મેન કીવર્ડ્સ કયા કયા હોય, તો એમાં હતું સેલ્ફ નોલેજ, પછી દ્વંદ્વ મુક્તિ એટલે કે કોન્ફ્લિક્ટ અને રિસોલ્યુશન, પછી સ્થિત પ્રજ્ઞતા, ઇમોશનલ સ્ટેબિલિટી. આ બધું પરીક્ષામાં પૂછાય છે કે ગીતા અનુસાર માનસિક સુખાકારીનો માર્ગ કયો છે, તો પછી આપણે જવાબમાં શું આવે, તો સ્થિત પ્રજ્ઞતા. પછી બીજું છે બૌદ્ધ ધર્મ. તો ભગવાન બુદ્ધે આપેલા 4 આર્ય સત્ય
એટલે કે 4 નોબલ ટ્રુથ અને અષ્ટાંગિક માર્ગ એટલે 8 ફોલ્ડ પાથ એ માનવીય દુઃખો અને માનસિક કલેશના નિવારણની પરફેક્ટ સિસ્ટમ છે. અહીં આપણે જોઈએ તો 4 આર્ય સત્ય, અષ્ટાંગિક માર્ગ, ચેતનાના સ્તરો અને માઇન્ડફુલનેસ પર ભાર મૂકે છે. બરોબર. આપણે જોઈએ તો કે બૌદ્ધ ધર્મ ચેતનાના સ્તરો એટલે કે લેવલ્સ ઓફ કોન્શિયસનેસ સમજાવે છે. આજકાલ પશ્ચિમમાં જેને માઇન્ડફુલનેસ કહેવાય છે એ મોટાભાગે એનું મૂળ તો બૌદ્ધ ધર્મમાંથી આવ્યું છે. પછી આપણે જોઈએ તો સૂફીવાદ, તો હૃદયની શુદ્ધિ, એને ઉર્દુમાં તઝકિયા કહેવાય, આધ્યાત્મિક પ્રેમ અને અહંકાર એટલે કે નફ્સ આ નિયંત્રણનો અભ્યાસ કરે છે. તો સૂફી સાયકોલોજી આધ્યાત્મિક પ્રેમ અને અહંકારના નિયંત્રણ પર કામ કરે છે. બરાબર. હૃદયની શુદ્ધિ જેને તજકિયા કહેવાય, હૃદયની શુદ્ધિ અને અહંકાર અથવા લોઅર સેલ્ફ જેને નફ્સ કહેવાય. તો પરીક્ષામાં પૂછાય કે નફ્સનું નિયંત્રણ કઈ પ્રણાલીનો ભાગ છે, તો એનો જવાબ આવે કે સૂફિઝમ અથવા સૂફીવાદ. પછી આપણે ચોથું જોઈએ તો પૂર્ણ યોગ એટલે કે ઇન્ટિગ્રલ યોગ. તો પૂર્ણ યોગ એટલે માત્ર શારીરિક આસનો નહીં, પરંતુ માનવ ચેતનાનું સુપર માઇન્ડ એટલે કે ડિવાઇન કોન્શિયસનેસ તરફ રૂપાંતરણ કરવાની આખી પ્રક્રિયા. એમાં આપણે આજના સમયમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ગીતાની સ્ત્રી પ્રજ્ઞતા અને એન્ઝાયટી દૂર કરવા માટે બૌદ્ધ ધર્મની માઇન્ડફુલનેસની બેસ્ટ થેરાપી તરીકે વાપરીએ છીએ. હવે આપણે જોઈએ તો એમાં બીજો ભાગ છે ભારતમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે કે એકેડેમિક સાયકોલોજી ઇન ઇન્ડિયા. તો આ ભાગમાંથી ઘણી વખત ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે કે સમયરેખા પ્રમાણેના પ્રશ્નો આવતા હોય છે. તો આપણે જોઈએ તો સ્વતંત્રતા પૂર્વનો યુગ એટલે કે પ્રી ઇન્ડિપેન્ડન્સ, પશ્ચિમી મનોવિજ્ઞાનની શરૂઆત 1916 કલકત્તા યુનિવર્સિટી. પછી સ્વતંત્રતા પછીનો યુગ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે પ્રયોગશાળાની સ્થાપના અને શૈક્ષણિક વિસ્તાર. પછી છે 1970ના દાયકો, એમાં સામાજિક મુદ્દાઓ અને સમસ્યાઓ ઉકેલવા તરફ મનોવિજ્ઞાનનું પ્રયાણ થયું. પછી 1980નો દાયકો દેશીકરણ પર ભારતીય સંસ્કૃતિ આધારિત અભ્યાસની શરૂઆત. પછી 1990નો દાયકો, જેમાં વિભાવનાત્મક ચિંતાઓ અને વિષયની ઓળખની કટોકટી, ડિસિપ્લિનરી આઇડેન્ટિટી ક્રાઇસિસ. અને 2000નો દાયકો, જેમાં ઉચ્ચ શિક્ષણ અને એકેડેમિયામાં ભારતીય મનોવિજ્ઞાનનો મજબૂત ઉદ્ભવ. આમ આ જે એકેડેમિક સાયકોલોજી છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. જે આ સ્વતંત્રતા પૂર્વેનો યુગ છે તેમાં ભારતમાં આધુનિક શૈક્ષણિક મનોવિજ્ઞાનની શરૂઆત 1916માં કલકત્તા યુનિવર્સિટી ખાતે થઈ હતી. આ પશ્ચિમી મનોવિજ્ઞાનનો ભારત સાથેનો ઔપનિવેશિક સામનો એટલે કે કોલોનિયલ એન્કાઉન્ટર હતો. પછી છે સ્વતંત્રતા પછીનો યુગ, તો ભારતમાં વિવિધ યુનિવર્સિટીઓમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ અને પ્રયોગશાળાઓની સ્થાપના થઈ હતી. પછી 1970નો દાયકો, તો આ સમયગાળામાં મનોવૈજ્ઞાનિકો લેબમાંથી બહાર આવ્યા અને ભારતના સામાજિક મુદ્દાઓ એટલે કે સોશિયલ ઇસ્યુ જેવા કે ગરીબી, અસમાનતા અને સામાજિક પરિવર્તન પર રિસર્ચ શરૂ કર્યું. પછી 1980નો દાયકો, તો કે આ દાયકાનો કીવર્ડ છે દેશીકરણ. તો ભારતીય મનોવૈજ્ઞાનિકને સમજાયું કે વેસ્ટર્ન થિયરીઓ ભારતના ગ્રામીણ અને સાંસ્કૃતિક વાતાવરણમાં ફિટ બેસતી નથી, એટલે ભારતની સંસ્કૃતિ આધારિત મોડેલ્સ બનાવવાનું શરૂ થયું હતું. તો પછી છે 1990નો દાયકો, તો આ સમયમાં વિભાવનાત્મક ચિંતાઓ વધી અને વિષયની પોતાની આગવી ઓળખની કટોકટી એટલે કે ડિસિપ્લિનરી આઇડેન્ટિટી ક્રાઇસિસ જોવા મળી. કે મનોવિજ્ઞાન એ શુદ્ધ વિજ્ઞાન છે કે સામાજિક વિજ્ઞાન છે. પછી 2000નો દાયકો આવે, જેમાં ઉચ્ચ શૈક્ષણિક જગત એટલે કે એકેડેમિયા જગતમાં ભારતીય મનોવિજ્ઞાન એટલે ઇન્ડિયન સાયકોલોજીનો મજબૂત ઉદ્ભવ થયો હતો. બરાબર. આમ આપણે બીજો ભાગ જોઈશું ઇન ડિટેલ આગળના લેક્ચરોમાં. પછી આવે છે ત્રીજો ભાગ, પશ્ચિમી મનોવિજ્ઞાનના વિકાસને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ગ્રીક વારસો એટલે કે સુકરાત, પ્લેટો અને એરિસ્ટોટલ. પછી મધ્યયુગ અને આધુનિક યુગ. આમ આપણી નોટ્સમાં તમામ મુખ્ય સંપ્રદાયો એટલે કે સ્કૂલ ઓફ સાયકોલોજી આપેલા છે, જે આપણા સિલેબસમાં છે. બરાબર. તો સંપ્રદાયો વિશે જોઈએ તો સંરચનાવાદ, પછી કાર્યવાદ, મનોવિશ્લેષણવાદ, ગેસ્ટાલ્ટ, વર્તનવાદ, માનવતાવાદી, અસ્તિત્વવાદી અને ટ્રાન્સપર્સનલ, જ્ઞાનાત્મક ક્રાંતિ અને બહુસાંસ્કૃતિકવાદ. આમ આ મુખ્ય સંપ્રદાયો છે જેની ચર્ચા આપણે કરવાની રહેશે.
મિત્રો, આ જે સંપ્રદાયો છે તેમાંથી 4 ફાઉન્ડિંગ પાથ વિશે ઘણું પૂછાય છે. જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનની સ્થાપના કરનાર આ જે 4 સ્તંભોના જે નામ છે આપણે જોઈએ તો વિલ્હેમ વુન્ટ, જેમણે પ્રાયોગિક અને વિશ્લેષણાત્મક માર્ગ એટલે કે એક્સપેરિમેન્ટલ એનાલિટિકલ કોન્સેપ્ટ જે છે એ વિલ્હેમ વુન્ટનો છે. એ પછી સિગમન્ડ ફ્રોઈડ, તો સિગમન્ડ ફ્રોઈડ એ અચેતન મન અને મનોવિશ્લેષણનો માર્ગ છે. પછી વિલિયમ જેમ્સ, તો કાર્યવાદ અને માનવીય અનુભવનો માર્ગ. અને વિલ્હેમ ડિલ્થે, તો માનવ વિજ્ઞાનનો માર્ગ. ડિલ્થેએ પશ્ચિમના કડક પ્રયોગશાળાના મોડેલનો વિરોધ કર્યો હતો. પછી આવે છે ચોથું, જ્ઞાનના જ્ઞાનશાસ્ત્રીય નમૂનાઓ એટલે કે નોલેજ પેરાડાઇમ્સ. તો મિત્રો, આ ટોપિક ઘણો ફિલોસોફિકલ છે, પણ આપણી જે સિલેબસ છે એમાં 3 શબ્દો સમજી લો તો મતલબ આ આપણને સમજાઈ જાય. જેમાં છે ઓન્ટોલોજી, એપિસ્ટોમોલોજી અને મેથોડોલોજી. તો ઓન્ટોલોજી એટલે શું કે વાસ્તવિકતા કે સત્યનું સ્વરૂપ શું છે, તો એ ઓન્ટોલોજી થાય. પછી એપિસ્ટોમોલોજી એટલે જ્ઞાન મીમાંસા, આપણે એ સત્યને કેવી રીતે જાણી શકીએ. પછી એવો પ્રશ્ન આપણે જે થાય તો એ જ્ઞાન મીમાંસામાં આવે. પછી મતલબ સત્યને તમે કઈ રીતે જાણી શકો, જ્ઞાન મેળવવાના સ્ત્રોત કયા છે, તો આ બધું એપિસ્ટોમોલોજીમાં આવે. પછી મેથોડોલોજી એટલે એ જ્ઞાનને શોધવા માટે કઈ પદ્ધતિ કે ટૂલ વાપરવા. તમે જે જ્ઞાનની વાત કરો છો તો એને શોધવા માટે કયા ટૂલ્સ ને મેથડ્સ વપરાય છે, તો એ મેથોડોલોજીમાં આવશે. બરાબર. પછી વેસ્ટર્ન પેરાડાઇમ્સ એટલે પશ્ચિમી નમૂનાઓ એટલે જોઈ લઈએ તો એમાં છે પોઝિટિવિઝમ, તો જે માને છે કે જે વસ્તુ પ્રયોગશાળામાં માપી શકાય અને જોઈ શકાય એ જ સત્ય છે. પછી પોસ્ટ પોઝિટિવિઝમ એટલે જે માને છે કે વિજ્ઞાન સંપૂર્ણ અફર્જ નથી, તેમાં થોડી માનવી ભૂલો કે ખામી રહી જાય છે. બધું જ મતલબ સાયન્સ નથી એમ કહેવા માગે છે. પછી સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ, તો સત્ય સમાજ અને સંસ્કૃતિના આંતરસંબંધો દ્વારા બને છે. પછી એક્ઝિસ્ટેન્શિયલ ફેનોમોલોજી, વ્યક્તિના પોતાના જીવંત અનુભવો જ સાચું જ્ઞાન છે એમ કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું યુનિટ 1 જે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ. તો આજના આ આપણે જે જોયું સિલેબસ એમાં કેવી રીતે ગીતા, બૌદ્ધ અને સૂફીવાદથી લઈને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના અને પશ્ચિમના વુન્ટ, ફ્રોઈડ અને ડિલ્થેના જે વિચારો આજના આધુનિક મનોવિજ્ઞાનનો કઈ રીતે આકાર આપે છે તે જોયું આપણે. અને આગળ તેની ઘણી વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો, હવે આપણે યુનિટ 2 તરફ આગળ વધીએ, જે છે સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, રિસર્ચ મેથોડોલોજી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. તો એમાં આપણે જોઈએ કે સંશોધનના પાયાના ઘટકો, રિસર્ચ ફંડામેન્ટલ્સ. આપણે પહેલાં એ જોઈ લઈએ કે આ યુનિટ કેમ ભણવું મતલબ મહત્ત્વનું છે. તો કારણ કે મનોવિજ્ઞાન એ માત્ર વાતો નથી, એક વિજ્ઞાન છે. અને કોઈ પણ વિષય વિજ્ઞાન ત્યારે જ બને જ્યારે તેમાં ચોક્કસ સંશોધન પદ્ધતિઓ અને આંકડાકીય પુરાવાઓ આપણને એમાં ઉપયોગ થાય. મિત્રો, મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર આ ચેપ્ટર કેમ ભણવું અનિવાર્ય છે, તો તેનું કારણ એ છે કે મનોવિજ્ઞાન એ માત્ર વાતો નથી, તે એક વિજ્ઞાન છે. અને કોઈ પણ વિષય વિજ્ઞાન ત્યારે જ બને જ્યારે તેમાં ચોક્કસ સંશોધન પદ્ધતિઓ અને આંકડાકીય પુરાવાઓ એટલે કે સ્ટેટિસ્ટિકલ એવિડન્સનો ઉપયોગ થાય. આપણી જે જીસેટની અને આ સિલેબસ નેટમાં પણ રિસર્ચ આવે છે, તો એની દ્રષ્ટિએ આ યુનિટનું મહત્ત્વ અનન્ય છે. દર વર્ષે આ યુનિટમાંથી ડાયરેક્ટ એપ્લિકેશન બેઝ પ્રશ્નો, સંશોધનની ડિઝાઇન અને આંકડાશાસ્ત્રના મૂળભૂત નિયમોમાંથી અઢળક પ્રશ્નો પૂછાય છે. આપણે આ સિલેબસમાં જે 5 મુખ્ય ભાગોમાં વહેંચવામાં ચેપ્ટરને આવ્યું છે, તો આ 5 ચેપ્ટરની આપણે વાત કરી દઈએ. ફર્સ્ટ છે રિસર્ચ ફંડામેન્ટલ્સ. તો કોઈપણ રિસર્ચ શરૂ કરતાં પહેલાં જે બેઝિક પિલર્સ જોઈએ તે આ સેક્શનમાં છે. એટલે કે સંશોધન, એનો અર્થ શું, એનો હેતુ શું અને તેના વિવિધ પરિણામો, ડાયમેન્શન્સ.
તો રિસર્ચ શા માટે કરવામાં આવે છે અને તેમાં કયા કયા આયામો હોય છે તે આપણે આમાં જોઈએ છીએ. પછી સમસ્યા અને ચલો. તો સંશોધનની શરૂઆત હંમેશા એક સમસ્યાથી થાય છે. તે આપણે ખબર છે આપણને કે સંશોધન એ સમસ્યા વગર ઉદ્ભવતું નથી. પછી ચલ અને કાર્યાત્મક વ્યાખ્યાઓ એટલે કે ઓપરેશનલ ડેફિનેશન. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, પરતંત્ર ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને બાહ્ય ચલ એટલે કે એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ શું છે અને તેને માપી શકાય તેવા સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવી એટલે કે તેને કાર્યાત્મક વ્યાખ્યા આપવી. આ આપણા સિલેબસમાં છે, તો આપણે તે ભણવાનું છે ચલો વિશે, બરાબર, અને એની કાર્યાત્મક વ્યાખ્યાઓ. પછી હાઇપોથિસિસ. તો સંશોધન સમસ્યાનો સંભવિત ઉકેલ કે જેમાં નલ હાઇપોથિસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથિસિસ એ મુખ્ય છે. બરાબર, આ હાઇપોથિસિસમાં નલ હાઇપોથિસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથિસિસનો સમાવેશ થાય છે. પછી નમૂનાકરણ એટલે કે સેમ્પલિંગ. તો સમગ્ર વસ્તીમાંથી પ્રતિનિધિરૂપ નમૂનો પસંદ કરવો. આમાં સંભાવના અને બિનસંભાવના સેમ્પલિંગ મેથડ્સ ભણવાની છે અને બીજી પણ જે મેથડ્સ છે તે આપણે ભણીએ. પછી છે એથિક્સ. તો સંશોધન કરવા અને તેનું રિપોર્ટિંગ કરવામાં નૈતિક મૂલ્યોની જાળવણી. તો જે સાહિત્યિક ચોરી, જેને આપણે પ્લેગમેરિઝમ કે પ્લેજિયારિઝમ કહીએ, તે અટકાવવું. પછી પ્લેસિબો ઇફેક્ટ અને સહભાગીઓની ગુપ્તતા જાળવવી. આ બધું ઇથિક્સમાં આવશે. ધારો કે આપણે તપાસવું છે કે મોબાઈલનો વપરાશ વધવાથી વિદ્યાર્થીઓની યાદશક્તિ ઘટે છે કે નહીં. તો અહીં મોબાઈલનો વપરાશ એ સ્વતંત્ર ચલ છે અને યાદશક્તિ એ પરતંત્ર ચલ છે. બરાબર, તો આ આપણે શેની વાત કરી? વેરિયેબલ્સની. હવે બીજો ભાગ જોઈએ તો રિસર્ચ પેરાડાઇમ્સ એન્ડ મેથડ્સ. તો સંશોધન કરવાના મુખ્ય 3 અભિગમો આપણે લખેલા છે. તો જેમાં છે જથ્થાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ, અને ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ, અને મિશ્ર પદ્ધતિ એટલે મિક્સ્ડ મેથડ એપ્રોચ. બરાબર, તો જે આંકડાઓ માપન પર આધારિત હોય તે જથ્થાત્મકમાં આવશે એટલે કે ક્વોન્ટિટેટિવમાં આવશે. પછી ક્વોલિટેટિવ એપ્રોચ એટલે કે જે માનવીય અનુભવો અને શબ્દો પર આધારિત હોય. બરાબર, અને મિશ્ર પદ્ધતિ જેમાં બંનેનો સમન્વય થાય ને એ મિશ્ર પદ્ધતિમાં આવશે. પછી મુખ્ય પદ્ધતિઓ તેની જોઈ લઈએ. તો ઓબ્ઝર્વેશન, પછી સર્વેક્ષણ, જેમાં મુલાકાત અને ઇન્ટરવ્યૂ અને પ્રશ્નાવલી સામેલ છે. પછી પ્રાયોગિક, પછી એટલે કે એક્સપેરિમેન્ટલ, પછી અર્ધ પ્રાયોગિક એટલે ક્વાસી એક્સપેરિમેન્ટલ, પછી ક્ષેત્ર અભ્યાસ એટલે ફિલ્ડ સ્ટડીઝ, અને આંતર સાંસ્કૃતિક અભ્યાસ એટલે ક્રોસ કલ્ચરલ સ્ટડીઝ. આ બધી પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પછી ગુણાત્મક પદ્ધતિઓના પ્રકારો એટલે કે આ પાછો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાં ફેનોમોલોજી, ગ્રાઉન્ડેડ થિયરી, ફોકસ ગ્રુપ અને પછી કથાઓ એટલે કે નેરેટિવ્સ, અને વ્યક્તિ ઇતિહાસ એટલે કે કેસ સ્ટડીઝ, અને નૃવંશશાસ્ત્ર એટલે ઇથનોગ્રાફી. આ બધાનો સમાવેશ થાય છે. જેમાં આપણે જોઈએ તો ઘટનાશાસ્ત્ર, જેને ફેનોમોલોજી કહેવાય છે, તે વ્યક્તિના જીવંત અનુભવનો ઊંડો અભ્યાસક્રમ, તો એમાં આવશે. બરાબર, પછી ગ્રાઉન્ડેડ થિયરી એટલે રિસર્ચના ડેટામાંથી જ નવી થિયરી કે સિદ્ધાંતનું નિર્માણ કરવું. પછી ઇથનોગ્રાફી એટલે કોઈ ચોક્કસ સંસ્કૃતિ કે જ્ઞાતિ કે લોકજીવનનો ત્યાં રહીને અભ્યાસ કરવો. મતલબ તમે કોઈ સંસ્કૃતિનો અભ્યાસ કરવા માગો છો તો તે સંસ્કૃતિના લોકો વચ્ચે જઈને જ તમે એનો અભ્યાસ કરો છો, તો એ નૃવંશશાસ્ત્ર એટલે કે ઇથનોગ્રાફીમાં આવશે. પછી મનોવૈજ્ઞાનિક આંકડાશાસ્ત્ર. તો મિત્રો, આ સેક્શન મનોવિજ્ઞાનના માપનનો પાયો છે. એટલે કે સ્ટેટિસ્ટિક ઇન સાયકોલોજી એક બેઝિક છે જે સ્ટેટ્સ માટે. તો તેમાં કેન્દ્રીયવર્તી સ્થિતિ અને પ્રસારમાનના માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ બધું, અને પ્રમાણિત વિચલન એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ બધું આવે છે. પછી સામાન્ય સંભાવના વક્ર એટલે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ, જેને આપણે NPC કહીએ છીએ. તો આ વક્ર સંપૂર્ણપણે ઘંટાકાર સ્વરૂપનો હોય છે અને સુસંગત હોય છે, જેનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક 0 પર એક જ જગ્યાએ હોય છે. બરાબર.
પછી પેરામેટ્રિક એન્ડ નોન પેરામેટ્રિક ટેસ્ટ આવે. તો જો તમારો ડેટા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આપણે જે વાત કરી એનપીસી નોર્મલ પ્રોબેબિલિટી કર્વની એ ધરાવતો હોય તો પ્રાચલીય કસોટી એટલે પેરામેટ્રિક ટેસ્ટ જેમ કે ટી ટેસ્ટ આવે, એનોવા આવે, આ બધી વપરાય. પણ જો ડેટા તમારું નોર્મલ ન હોય તો અપ્રાચલીય કસોટીઓ આવે એટલે કે નોન પેરામેટ્રિક કસોટીઓ આવે. બરાબર. આ ઉપરાંત રિસર્ચમાં પાવર વિશ્લેષણ એટલે પાવર એનાલિસિસ અને ઇફેક્ટ સાઇઝનો કોન્સેપ્ટ પણ નવો અને મહત્ત્વનો છે. આ બંને કોન્સેપ્ટ નવા છે અને એટલા જ મહત્ત્વના પણ છે. તો હવે મિત્રો આપણે ભાગ 4ની વાત કરીએ, સહસંબંધ, રિગ્રેશન અને ફેક્ટર એનાલિસિસ. તો આ સેક્શનમાં ચલો વચ્ચેના સંબંધો અને ભવિષ્ય કથનની ચર્ચા છે. સહસંબંધના બેઝિક પ્રકારો જેમાં ગુણન ગુણાકાર એટલે કે પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ અને ક્રમાંક સહસંબંધ એટલે સ્પીયરમેન રેન્ક ઓર્ડર. બરાબર. આંશિક એટલે કે પાર્શિયલ અને બહુવિધ એટલે મલ્ટિપલ સહસંબંધ, આ બધાનો અભ્યાસ કરવાનો છે. પછી વિશિષ્ટ સહસંબંધો જેમાં દ્વિપંક્તિય એટલે બાયસિરિયલ, બિંદુ દ્વિપંક્તિય એટલે પોઈન્ટ બાયસિરિયલ અને ચતુષ્કોણીય એટલે ટેટ્રાકોરિક અને ફાઈ ગુણાંક, આ બધાનો અભ્યાસ કરવાનો છે. તો જ્યારે બંને ચલો કુદરતી રીતે દ્વિભાજ્ય હોય ત્યારે કયો સહસંબંધ વપરાય છે? આવા પ્રશ્નો અહીંથી પૂછાઈ શકે છે. પછી છે રિગ્રેશન. તો સરળ રેખીય સિમ્પલ લાઇનર અને બહુવિધ રિગ્રેશન એટલે મલ્ટિપલ રિગ્રેશન જેને કહેવાય, જે મુખ્યત્વે એક ચલના આધારે બીજા ચલનું ભવિષ્ય કથન એટલે પ્રેડિક્શન કરવા માટે વપરાય છે. અને ઘટક વિશ્લેષણ જે ફેક્ટર એનાલિસિસ ટોપિક છે એ પણ મહત્ત્વનો છે. તો મોટા પ્રમાણમાં રહેલા ડેટા અથવા ચલોને નાના અને અર્થપૂર્ણ ઘટકોમાં રિડ્યુસ કરવાની પદ્ધતિ હોય છે. આમાં તેની પૂર્વધારણાઓ એટલે કે એઝમ્પશન્સ અને રોટેશન પદ્ધતિઓ એ ભણવાની હોય છે. અને આપણે જોઈએ 5મો ભાગ છે એ પ્રાયોગિક ડિઝાઇન્સ. તો એમાં આ સેક્શનમાં આપણે રિસર્ચનો આખો નકશો એટલે કે પ્લાન કઈ રીતે આપણે રિસર્ચ કઈ રીતે કરવાનું છે તેનો આખો નકશો, બ્લુ પ્રિન્ટ જેને કહેવાય એ બનાવવાનું છે. તો આમાં વન વે એનોવા અને ફેક્ટોરિયલ એનોવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અદ્યતન ડિઝાઇન જેવી કે રેન્ડમાઇઝ બ્લોક ડિઝાઇન, રિપીટેડ મેઝર્સ ડિઝાઇન, લેટિન સ્ક્વેર ડિઝાઇન, આવી બધી ઘણી બધી જે ડિઝાઇન્સ છે જેનો આપણે અભ્યાસ કરીશું, આ બધાનો સમાવેશ થાય છે. પરીક્ષામાં આ ડિઝાઇન્સ ક્યારે અને કઈ પરિસ્થિતિમાં વપરાય છે તેના ડાયરેક્ટ કન્સેપ્ટ પૂછાઈ શકે છે. બરાબર. આ છે નોન પેરામેટ્રિક ટેસ્ટ. એ યાદ રાખવું મતલબ ખૂબ મહત્ત્વનું છે, જે શોર્ટમાં આપેલું છે. તો મિત્રો આ હતું આપણું યુનિટ 2 સંશોધન પદ્ધતિશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. તો આપણે આ યુનિટ 2 જોયું. તો એક સારા સંશોધક બનવા માટે પ્રોબ્લેમ નક્કી કરવાથી લઈને કઈ મેથડ વાપરવી, પછી કઈ સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ લગાવવી, પછી ચલો વચ્ચે કેવો સહસંબંધ છે અને કઈ રિસર્ચ ડિઝાઇન પસંદ કરવી, આ આખી પ્રોસેસ લોજિકલી સમજવાની છે. અને આપણી આ જે સિલેબસ છે એમાં જે શોર્ટ ટ્રીક આપેલી છે નોન પ્રોબેબિલિટી કર્વ, એ બરાબર મગજમાં ફિટ કરી રાખજો. બરાબર. આ જે છે SWM KF એને આપણે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરીશું. તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ, જે છે યુનિટ 3 મનોવૈજ્ઞાનિક માપન અને કસોટીઓ એટલે કે સાયકોલોજીકલ ટેસ્ટિંગ. તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે અને શું અનિવાર્ય છે તે જોઈએ. તો આપણો વિષય મન અને વર્તન સાથે જોડાયેલો છે, જે અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ છે, જે બુદ્ધિ, વ્યક્તિત્વ કે વલણને આપણે સીધું એક કોઈ એનું જે પેરામીટર નથી હોતું જેનાથી આપણે માપી શકીએ. તો તેના માપન માટે આપણને વૈજ્ઞાનિક અને પ્રમાણિત કસોટીઓની જરૂર પડે છે. જીસેટ અને યુજીસી નેટની પરીક્ષામાં આ યુનિટ અત્યંત મહત્ત્વનું છે અને પ્યોરલી કન્સેપ્ચ્યુઅલ છે. આ યુનિટમાં કસોટી કેવી રીતે બને છે ત્યાંથી લઈને કસોટીનું સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે થાય છે અને તેનો અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગ કેવી રીતે થાય છે તેની વિગતવાર ચર્ચા છે. આપણે એનો સિલેબસ જોઈ લઈએ, જે મુખ્ય 4 ભાગોમાં આપણે વહેંચ્યો છે.
બરાબર. તો ફર્સ્ટ છે કસોટીઓના પ્રકારો અને રચના, ટેસ્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ ટાઈપ્સ. તો સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ કેટલા પ્રકારની હોય છે. પછી કસોટીઓ સાહજિક, વ્યક્તિગત, જૂથ અને શાબ્દિક કે અશાબ્દિક આ હોઈ શકે છે. બરાબર. કસોટીના પ્રકારો જે સાહજિક, વ્યક્તિગત, જૂથ જૂથ અને શાબ્દિક કે અશાબ્દિક આ કસોટીઓ હોઈ શકે છે. બરાબર. પછી કસોટી રચનાના તબક્કા, ટેસ્ટ, કન્સ્ટ્રક્શન્સ. તો આપણી આ જે નોટ્સ છે એ સિલેબસ મુજબ કસોટી બનાવવા માટે મુખ્ય બે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે: વિગત લેખન અને વિગત વિશ્લેષણ, આઇટમ એનાલિસિસ. તો વિગત લેખન એટલે કે આઇટમ રાઇટિંગ એટલે કે કસોટીના પ્રશ્નો કે વિધાનો તૈયાર કરવા. જે આપણે કસોટી બનાવીએ છીએ તેમાં જે પ્રશ્નો હોય છે તો એ આઇટમ રાઇટિંગ કહેવાશે. અને વિગત વિશ્લેષણ એટલે આઇટમ એનાલિસિસ એટલે પ્રશ્નોનું ફિલ્ટરેશન કરવું. આમાં બે મહત્ત્વના કોન્સેપ્ટ પરીક્ષામાં દર વખતે દાખલા કે સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાય છે. અને આઇટમ ડિફિકલ્ટી, પી વેલ્યુ જેને કહીએ, તો પ્રશ્ન કેટલો અઘરો કે સહેલો છે તે માપવું. આનું મૂલ્ય થીની વચ્ચે હોય છે, યાદ રાખજો. જો પી મૂલ્ય ઊંચું તો પ્રશ્ન સહેલો અને પીનું મૂલ્ય નીચું તો પ્રશ્ન અઘરો. પછી આઇટમ ડિસ્ક્રિમિનેશન એટલે ડી વેલ્યુ. તો આ પ્રશ્ન તેજસ્વી અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચે તફાવત કરી શકે છે કે નહીં તે તપાસવું. તો આ ડી વેલ્યુ કહેવાય છે. પછી છે કસોટીનું પ્રમાણીકરણ. તો એમાં વિશ્વસનીયતા, યથાર્થતા અને નોર્મ્સ એટલે કે ધોરણો એનો સમાવેશ થાય છે. તો મનોવૈજ્ઞાનિક કસોટી ક્યારે બને છે? તો જ્યારે તેનું પ્રમાણીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન થાય છે. બરાબર. તો પ્રમાણીકરણ માટે મુખ્ય 3 સ્તંભો અનિવાર્ય છે: રિલાયબિલિટી, વેલિડિટી અને નોર્મ્સ એટલે ધોરણો. તો રિલાયબિલિટીની વાત કરીએ આપણે, જેને આપણે વિશ્વસનીયતા કહીએ છીએ. તો વિશ્વસનીયતા એટલે કે પરિણામોની સુસંગતતા, કન્સિસ્ટન્સી. જો હું એક જ કસોટી કોઈ વ્યક્તિ પર 2 વાર લઉં અને બંને વખતે સ્કોર સરખો આવે તો તે વિશ્વસનીય છે. આના પ્રકારો છે ટેસ્ટ, રીટેસ્ટ, પછી સ્પ્લિટ હાફ અને સમાંતર સ્વરૂપ, પછી કુડર, રિચાર્ડસન અને ક્રોનબેક આલ્ફા. પછી છે વેલિડિટી. તો કે કસોટી જે માપવા માટે બની છે તે જ માપે છે. ધારો કે મારે બુદ્ધિ માપવી છે પણ કસોટી વલણ માપી બેસે અથવા કંઈક મારો એટીટ્યૂડ કે એપ્ટિટ્યૂડ જેવું કંઈક માપી બેસે તો તે યથાર્થ ન કહેવાય, વેલિડ ન કહેવાય. આના પ્રકારો ખાસ યાદ રાખજો: સામગ્રી યથાર્થતા એટલે કે કોન્ટેન્ટ વેલિડિટી અને ગર્ભિત એટલે કે સંરચના યથાર્થતા, કન્સ્ટ્રક્ટ વેલિડિટી. પછી માપદંડ આધારિત યથાર્થતા, જેને ક્રાઇટેરિયન રિલેટેડ, પ્રેડિક્ટિવ અને કોકરન્ટ યથાર્થતા કહેવાય. પછી છે નોર્મ્સ, તો ધોરણો. તો પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવા માટેનો સંદર્ભ, જેને આપણે નોર્મ્સ કહીએ છીએ. જેમાં વય ધોરણો, ગ્રેડ ધોરણો, શતાંશ ક્રમ એટલે પર્સન્ટાઇલ રેન્ક અને પ્રમાણિત પ્રાપ્તાંકો જેવા કે ઝેડ સ્કોર અને ટી સ્કોર આ બધું ભણવાનું હોય છે. પછી છે ત્રીજો ભાગ, માપનના મુખ્ય ક્ષેત્રો, એરિયાઝ ઓફ ટેસ્ટિંગ. તો આ સેક્શનમાં આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિક ઘટકોને માપવાની પદ્ધતિઓ અને ટેસ્ટના નામ સમજવાના છીએ. તો એમાં બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ અને સર્જનાત્મકતા એટલે ક્રિએટિવિટી. તો બુદ્ધિનું જે માપન છે એ બિને સાયમન, પછી વેક્સલરની કસોટીઓ જેમાં WAIC અને WISC આ બંને અલગ અલગ કસોટીઓ છે તેનો અભ્યાસ પણ કરવાનો છે. પછી સર્જનાત્મકતા માપન એટલે ક્રિએટિવિટી ટેસ્ટિંગ, જેમાં ગિલફર્ડ અને ટોરેન્સ એના ટેસ્ટો આવે છે. અને અભિયોગ્યતા અને રસ એટલે કે એપ્ટિટ્યૂડ એન્ડ ઇન્ટરેસ્ટ ટેસ્ટ, જેમાં ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને રસ સંશોધિકાઓ આ વગેરે ટેસ્ટો આવે છે. પછી વ્યક્તિત્વ માપન માટે 2 ભાગ એને વહેંચી શકાય: નોન પ્રોજેક્ટિવ એન્ડ પ્રોજેક્ટિવ. તો નોન પ્રોજેક્ટિવમાં MMPI 16PF જે કેટલે આપી હતી, પછી NEO PI જેને બિગ 5 કહેવાય છે એ કસોટીઓનો સમાવેશ થાય છે. અને પ્રોજેક્ટિવ ટેસ્ટમાં રોડસાક શાહીના ડાઘાનો જે ટેસ્ટ છે તે, પછી ટેટ એટલે થીમેટિક અપરસેપ્શન્સ ટેસ્ટ એનો સમાવેશ થાય છે પ્રોજેક્ટિવ ટેસ્ટમાં. બરાબર. પછી ચેતા મનોવૈજ્ઞાનિક કસોટીઓ. તો ચેતા મનોવૈજ્ઞાનિક કસોટીઓ જેને ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ કહેવાય,
મગજમાં કોઈ ડેમેજ કે ક્ષતિ છે કે નહીં તે માપવા માટે વપરાતી કસોટીઓ હોય તો એ બધી આવી કસોટીઓમાં એનો સમાવેશ થાય છે. પછી છે વલણ અને માપદંડો. વલણ માપદંડો અને આધુનિક પ્રવાહો, એટીટ્યુડ સ્કેલ્સ એન્ડ મોડર્ન ટ્રેન્ડ્સ. આ ચેપ્ટરમાંથી સીધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવે છે. તો વલણ માપનની પદ્ધતિઓ, લિકર્ટ સ્કેલ, આને સબમિટેડ રેટિંગ સ્કેલ કહેવાય છે, જે સામાન્ય રીતે 5 પોઈન્ટ કે 7 પોઈન્ટ સ્કેલ હોય છે. સ્ટ્રોંગલી એગ્રી થી સ્ટ્રોંગલી ડિસએગ્રી એમાં આવે છે. પછી સેમેન્ટિક ડિફરન્શિયલ સ્કેલ. તો આ સ્કેલ ઓસ્ગુડ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો, જે વિરોધી શબ્દો જેમ કે સારો કે ખરાબ એના આધારે ગુણો માપે છે. પછી થર્સ્ટન સ્કેલ, આને ઇક્વલ અપેરિંગ ઇન્ટરવલ્સ સ્કેલ કહેવાય છે. પછી સ્ટેપલ સ્કેલ્સ, જે થીની વચ્ચે વલણ માપે છે અને તેમાં કોઈ ન્યુટ્રલ પોઈન્ટ નથી હોતો. પછી આધુનિક પ્રવાહો, તો કમ્પ્યુટર આધારિત ટેસ્ટિંગ અને ટેસ્ટિંગમાં નૈતિકતા અને સાંસ્કૃતિક મુદ્દાઓ, કલ્ચરલ બાયસ એન્ડ ટેસ્ટિંગને પણ આપણે સિલેબસ મુજબ સમજવાના છીએ. તો મિત્રો, આ હતું આપણું યુનિટ 3 મનોવૈજ્ઞાનિક માપન અને કસોટીઓ. જો આખા યુનિટનો શોર્ટ સારાંશ સમજીએ તો એક પરફેક્ટ કસોટી બનાવવા માટે તેનું આઇટમ એનાલિસિસ કરવું પડે. પછી તેની વિશ્વસનીયતા અને યથાર્થતા ચેક કરીને સ્ટાન્ડર્ડાઇઝ કરવી પડે અને તેના ધોરણોના આધારે બુદ્ધિ કે વ્યક્તિત્વનું માપન કરવું પડે. પછી અને તેનું વલણ માપવા માટે લિકર્ટ કે ઓસ્ગુડના સ્કેલનો ઉપયોગ કરવો પડે. આમ આપણે એક આખા ટેસ્ટિંગની પ્રક્રિયાને સમજી ગયા કસોટીની. બરાબર. હવે આપણે ચોથા ચેપ્ટરને જોઈએ, જે છે વર્તનનો જૈવિક આધાર, એટલે કે બાયોલોજિકલ બેઝિસ ઓફ બિહેવિયર. તો મિત્રો, આ જે ચેપ્ટર છે વર્તનના જૈવિક આધાર, એ આપણા વર્તનની પાછળ કામ કરતી શારીરિક અને ચેતાકીય સિસ્ટમનો નકશો છે. જીસેટની પરીક્ષાની દ્રષ્ટિએ આ યુનિટ ખૂબ જ સ્કોરિંગ છે, કારણ કે આમાંથી સીધા વૈજ્ઞાનિક ફેક્ટ્સ અને જોડો આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આપણી નોટ્સ મુજબ આ આખા યુનિટને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ: ચેતાકોષ અને ચેતાપ્રવાહની રચના, મધ્યસ્થ અને પરિવર્તી ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને આપણું જીનેટિક્સ એટલે કે જનીનશાસ્ત્ર. તો ચાલો મગજના રહસ્યોને એક પછી એક આપણે આ જે સિલેબસમાં ડીકોડ કરીએ. પહેલું છે સંવેદનતંત્ર અને ચેતાકોષ. તો પહેલું છે સંવેદન તંત્રો, જેમાં સામાન્ય અને વિશેષ સંવેદનાઓ, પછી ગ્રાહક એટલે રિસેપ્ટર અને જૈવિક પ્રક્રિયાઓ એનો સમાવેશ થાય છે. પછી છે ન્યુરોન્સ એટલે કે ચેતાકોષ. તો તેમાં બંધારણ એટલે કે કોષ કેન્દ્ર, અક્ષતંતુ આ બધાનો સમાવેશ થાય છે. જેમાં પછી તેના કાર્યો, પ્રકારો, પછી ચેતા આવેગ એટલે ન્યુરલ ઇમ્પલ્સ અને સાયનેપ્ટિક પ્રસારણ, જેને સાયનેપ્ટિક ટ્રાન્સમિશન્સ કહેવાય છે, તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પછી છે ચેતા પ્રેક્ષકો, જે ન્યુરોટ્રાન્સમીટર્સ છે, તે એમાં ડોપામાઇન, સેરોટોનિન, એસિટિલકોલિન અને ગાબા વગેરેના કાર્યો વિશે આપણે જોવાનું છે અને એમના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. પછી આપણે બીજો ભાગ જોઈએ, તો મધ્યસ્થ અને પરિવર્તી ચેતાતંત્ર, CNS એન્ડ PNS. મધ્યસ્થ ચેતાતંત્ર, એમાં મગજ અને કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડની રચના અને તેના કાર્યો આનો સમાવેશ થાય છે. અને પરિવર્તી ચેતાતંત્ર, એમાં સ્વયંસંચાલિત, એનાટોમિક અને જે સોમેટિક છે, સ્વયંસંચાલિત અને શારીરિક ચેતાતંત્ર, તેનો સમાવેશ થાય છે. પછી ચેતાપ્લાસ્ટિસિટી, ન્યુરોપ્લાસ્ટિસિટી જેને કહેવાય છે, તો મગજના જે અનુભવના આધારે બદલાતી અને પુનઃરચના કરવાની અદ્ભુત ક્ષમતા એમાં રહેલી છે. એના વિશે આપણે એક અલગ લેક્ચર પણ લઈ શકીએ, એટલું સરસ ટૉપિક છે આ. પછી શારીરિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, તો મેથડ્સ ઓફ ફિઝિયોલોજિકલ સાયકોલોજી. તો તેમાં આક્રમક પદ્ધતિઓ એટલે ઇન્વેન્ઝિવ મેથડ્સ, જેમાં શરીરની અંદર પ્રવેશીને કરાતી તપાસ હોય, તો તેમાં એનાટોમિકલ પદ્ધતિઓ, પછી જે ડિજનરેશન એટલે જે શરીરની અંદર પ્રવેશીને કરાતી તપાસ હોય, તો એમાં એનાટોમિકલ પદ્ધતિઓ,
ડીજનરેશન તકનિક અને લેઝન તકનિક એટલે કે લેઝન ટેકનિક્સનો યુઝ થાય છે. પછી આપણે રાસાયણિક પદ્ધતિઓ જોવાના છીએ અને માઇક્રો ઇલેક્ટ્રોડનો અભ્યાસ પણ કરવાના છીએ. પછી બિન આક્રમક પદ્ધતિઓ જે નોન ઇન્વેસિવ મેથડ્સ છે તેમાં આપણે શરીરને નુકસાન કર્યા વિના EEG અને વિવિધ સ્કેનિંગ પદ્ધતિઓ જે MRI, CT સ્કેન, પેટ સ્કેન આ બધા સ્કેન વિશે આપણે મેથડ્સ વિશે જોવાના છીએ. પછી ચોથો ભાગ છે સ્નાયુબદ્ધ ગ્રંથિતંત્ર અને પ્રેરણા આવેગનો જૈવિક આધાર. તો આમાં ગ્રંથિતંત્ર એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સના પ્રકારો અને તેના હોર્મોનલ કાર્યો વિશે જોવાના છીએ. પછી પ્રેરણાનો જૈવિક આધાર જેમાં ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા એના જૈવિક મતલબ હાઇપોથેલેમસ જે છે એના વિશે પણ આપણે જોવાના છીએ. પછી આવેગનો જૈવિક આધાર તો લિમ્બિક સિસ્ટમ અને એમાં ખાસ કરીને એમિગડેલા અને વર્તનનું હોર્મોનલ નિયમન જે છે એ આપણે અભ્યાસ કરવાના છીએ. અને આનુવંશિકતા અને વર્તન એ આપણો 5મો ભાગ છે જેનેટિક્સ એન્ડ બિહેવિયર, જેમાં આપણે રંગસૂત્રની અસાધારણતાઓ અને જે એમાં આપણે જોઈએ ડિસઓર્ડર તો ડાઉન સિન્ડ્રોમ જેવા સિન્ડ્રોમ જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીશું. અને કુદરત ઉછેર વિવાદ એટલે કે નેચર અને નર્ચર આ બંને વિષયનો અભ્યાસ પણ આપણે કરવાના છીએ, જેમાં જોડિયા બાળકના અભ્યાસો, ટ્વિન્સ સ્ટડીઝ અને દત્તક બાળકોના અભ્યાસો, એડોપ્શન સ્ટડીઝ દ્વારા એનું મૂલ્યાંકન પણ કરીશું. તો મિત્રો આ હતું યુનિટ 4 વર્તનનો જૈવિક આધાર. તો આ યુનિટનો આપણે શોર્ટ્સમાં જોઈએ તો ન્યુરોન્સ કેવી રીતે ફાયર થાય છે, પછી મગજના કયા લોબ્સ શું કામ કરે છે અને કયો હોર્મોન આપણને કટોકટીમાં બચાવે છે અને આપણો વારસો આપણને કેવો આકાર આપે છે, આ બધું જ આપણે જીસેટ માટે પરફેક્ટલી તૈયાર કરવાનું છે. બરાબર. પછી આપણે જોઈએ તો 5મું યુનિટ છે ધ્યાન, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ, સ્મૃતિ અને વિસ્મૃતિ એટલે કે મેમરી એન્ડ ફોરગેટિંગ. તો પહેલું છે ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, એટેન્શન એન્ડ પરસેપ્શન. તો મિત્રો એના પહેલાં આપણે જોઈએ કે આ જે યુનિટ છે એ આપણા રોજિંદા જીવન અને મનોવિજ્ઞાન વચ્ચે બંને માટે હૃદય સમાન છે. તો એક માણસ પર્યાવરણમાંથી માહિતી કેવી રીતે મેળવે છે, તો એ ધ્યાન અને પ્રત્યક્ષીકરણ દ્વારા. તેને કેવી રીતે આત્મસાત કરે છે, તો શિક્ષણ દ્વારા. અને તેને મગજમાં લાંબા સમય સુધી કેવી રીતે સાચવી રાખે છે અથવા ભૂલી જાય છે, તો તેમાં સ્મૃતિ અને વિસ્મૃતિનો સમાવેશ થાય છે. તે બધું જ આ યુનિટમાં વૈજ્ઞાનિક રીતે સમજવામાં આવ્યું છે. બરાબર. તો તેનો આપણે એક ડીપલી અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો એટેન્શન એન્ડ પરસેપ્શન. તો એમાં પહેલું છે એટેન્શન. તો ધ્યાનના વિવિધ સ્વરૂપો જેમ કે સેલેક્ટિવ, સસ્ટેન્ડ અને ડિવાઇડેડ અને તેના મોડેલો એટલે કે મોડેલ્સ ઓફ એટેન્શન ઘણા બધા મોડેલ્સ છે, તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પછી પરસેપ્શન એટલે કે સંવેદનને અર્થ આપવો એટલે પ્રત્યક્ષીકરણ. પછી આમાં ગેસ્ટાલ્ટવાદ અને તેના સંગઠનના નિયમો, લો ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે સમીપતા, સમાનતા અને નિરંતરતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે જ એનો કન્સેપ્ટ પણ ભણવાનો છે. તો પછી છે સ્થિરતા અને ભ્રમ. તો સ્થિરતા અને ભ્રમ તો એમાં કદ, આકાર અને રંગની સ્થિરતા એટલે કે પરસેપ્ચ્યુઅલ કન્સિસ્ટન્સી, તેમજ ભ્રમ એટલે કે ઇલ્યુઝન જેમ કે મુલર-લાયર ભ્રમ અને ઊંડાઈ, સ્વરૂપ તથા ગતિનું પ્રત્યક્ષીકરણ આમાં સામેલ છે. બરાબર. પછી છે સિગ્નલ ડિટેક્શન થિયરી એટલે SDT જેને કહીએ, તો તેમાં ધારણાઓ અને તેના મનોભૌતિક વિજ્ઞાનમાં એપ્લિકેશન. એટલે શું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્સ ટોપિક છે જેના એઝમ્પશન્સ એટલે કે ધારણાઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સાથે અજ્ઞાત પ્રત્યક્ષીકરણ એટલે સબલિમિનલ જે પરસેપ્શન છે તે અહીં સમજવાનું છે. બરાબર. રિયલ લાઈફ એપ્લિકેશન જોઈએ તો એરપોર્ટ પર રડાર ઓપરેટર સ્ક્રીન પર આવતા અસ્પષ્ટ સિગ્નલને કેવી રીતે ઓળખે છે તે સમજવા માટે સિગ્નલ ડિટેક્શન થિયરીનો ઉપયોગ થાય છે. બરાબર. પછી શિક્ષણની પ્રક્રિયા બીજો ભાગ છે તો લર્નિંગ પ્રોસેસ. તો વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શિક્ષણ. આમાં આપણે મુખ્ય 3 પ્રકારના સિદ્ધાંતો ભણવાના છીએ. તો મૂળભૂત સિદ્ધાંતો, થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત,
અને બિલાડી પરનો પ્રયોગ, પછી સમીપતાનો સિદ્ધાંત છે ગરથરીનો, પછી હલનો પ્રણાલીગત વર્તન સિદ્ધાંત છે. આ બધા સિદ્ધાંત આપણે જોવાના છીએ. જે પ્રણાલીગત વર્તન સિદ્ધાંત છે તેને ડ્રાઈવ રિડક્શન થિયરી પણ કહે છે. પછી શાસ્ત્રીય અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગ. બરાબર. તો શાસ્ત્રીય અભિસંધાન એ આમાં વિલોપન અને સ્વયંસ્ફુરિત પુનઃપ્રાપ્તિ, સ્પોન્ટેનિયસ રિકવરી અને ઉદ્દીપક સામાન્યીકરણ જેવા કોર કન્સેપ્ટ વારંવાર પૂછાય છે. પછી સાધનાત્મક શિક્ષણ, ઇન્સ્ટ્રક્શનલ લર્નિંગ. તો ઇન્સ્ટ્રુમેન્ટલ અથવા ઓપરેન્ટ કન્ડિશનિંગ જે સ્કિનરે આપ્યું હતું, આમાં સૌથી હોટ ટોપિક છે પ્રબલનની અનુસૂચિઓ એટલે કે શિડ્યુલ ઓફ રિઇન્ફોર્સમેન્ટ, જેમ કે ફિક્સ રેશિયો, વેરિયેબલ રેશિયો, ફિક્સ ઇન્ટરવલ અને વેરિયેબલ ઇન્ટરવલ એનો સમાવેશ થાય છે. યાદ રાખજો, જુગાર રમવો એ વેરિયેબલ રેશિયોનું ઉદાહરણ છે જે સૌથી મજબૂત પ્રબલન છે. અન્ય પ્રકારો, વર્તન પરિવર્તન, પછી એટલે કે બિહેવિયર મોડિફિકેશન તકનીકો, પછી સુષુપ્ત શિક્ષણ એટલે કે લેટન્ટ લર્નિંગ જે ટોલમેનનો ભૂલભુલામણીનો પ્રયોગ હતો તે, અને અલ્બર્ટ બાંડુરાનું નિરીક્ષણાત્મક શિક્ષણ ઓબ્ઝર્વેશનલ લર્નિંગ. એક્ઝામ્પલ તરીકે, ક્લાસરૂમમાં બાળક સારું કામ કરે ત્યારે ટીચર તેને ચોકલેટ આપે અથવા સ્ટાર આપે તો તે ઓપરેન્ટ કન્ડિશનિંગનું જીવંત ઉદાહરણ છે. બરાબર. પછી ત્રીજું છે સ્મૃતિ અને વિસ્મૃતિ. તો તેમાં માહિતીને મગજમાં સ્ટોર કરવી અને પાછી મેળવવી એટલે સ્મૃતિ. બરાબર. તો સ્મૃતિના 3 તબક્કા છે: ઇનકોડિંગ, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. તો સ્મૃતિના સ્તરો જોઈએ. એટકિન્સન મોડેલ પ્રમાણે આપણે સંવેદનાત્મક સ્મૃતિ જે સેન્સરી મેમરી કહીએ, ટૂંકા ગાળાની સ્મૃતિ જેને વર્કિંગ મેમરી પણ કહેવાય છે, પછી મિલરનો મેજિકલ નંબર એ આપણે જોવાનું છે, અને લાંબા ગાળાની સ્મૃતિ એ પણ જોવાની છે, જેને આપણે લોંગ ટર્મ મેમરી કહીએ. તેના પ્રકારો છે ડિક્લેરેટિવ, જેમાં વ્યક્તિગત ઘટનાઓ માટે એપિસોડિક અને સામાન્ય જ્ઞાન માટે સિમેન્ટિક મેમરીનો આવે છે, તેમાં સમાવેશ થાય છે. અને અશાબ્દિક ક્રિયાઓ માટે પ્રોસિડ્યુરલ સ્મૃતિ જે છે એનો સમાવેશ થાય છે. અને આપણે વિસ્મૃતિનો સિદ્ધાંતો જોઈએ તો સમય જતાં સ્મૃતિ ધૂંધળી થવી એટલે ડીકે થિયરી, જે પછી પુનઃપ્રાપ્તિ નિષ્ફળતા, રિટ્રાઈવલ ફેલિયર, પ્રેરિત વિસ્મૃતિ જેને મોટિવેટેડ ફોરગેટિંગ કહેવાય, ફ્રોઇડનો દમનનો સિદ્ધાંત હતો તે, અને સૌથી મહત્ત્વનો અવરોધનો સિદ્ધાંત, ઇન્ટરફેરન્સ થિયરી. બરાબર. આ બધું આપણે તેમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે ઇન્ટરફેરન્સ રૂલ છે એને તમારી ખોપરીમાં બરાબર લોક કરી લો, કારણ કે દર વખતે અહીં ઘણો ગૂંચવાડો થાય છે. બરાબર. પ્રોડક્ટિવ ઇન્ટરફેરન્સ એટલે કે પૂર્વક્રિયા અવરોધ, જ્યારે તમારું જૂનું શિક્ષણ નવા ભણવામાં કે નવી માહિતી યાદ રાખવામાં અવરોધ બને ને. દાખલા તરીકે, નવો મોબાઈલ નંબર લીધા પછી પણ તમે જૂનો નંબર જ યાદ તમને આવ્યા કરે છે. બરાબર. પછી છે રેટ્રોએક્ટિવ ઇન્ટરફેરન્સ, પશ્ચાત ક્રિયા અવરોધ, જ્યારે તમારું નવું શિક્ષણ જૂની સ્મરણમાં રાખેલી માહિતીને યાદ કરવામાં અવરોધ પેદા કરે. દાખલા તરીકે, નવો સિલેબસ ભણ્યા પછી પણ જૂનો સિલેબસ છે એ ભૂલી જવો. તો મિત્રો, અત્યારે આપણે આ 5 યુનિટ પૂરતું જ આપણું આ લેક્ચર રાખીએ છીએ. બરાબર. તો થેન્ક્સ ફોર યોર અટેન્શન. મિત્રો, આપણે જે આ 5 યુનિટ જોયા એ આપણા જીસેટની પરીક્ષામાં ખૂબ મહત્ત્વના છે. હવે આગળના લેક્ચરમાં આપણે બીજા 5 યુનિટ વિશે માહિતી મેળવીશું. હું આશા રાખું છું કે તમને આ લેક્ચર ગમ્યું હશે અને તમને ઘણું શીખવા મળ્યું હશે. તો હવે આપણો મતલબ જે અડધો સિલેબસ કહેવાય 5 યુનિટનો એ પૂરો થઈ ગયો છે, અને બીજા અડધો સિલેબસ હજુ બાકી છે. આપણી પાસે હજુ યુનિટ 6 થી યુનિટ 10 બાકી છે, જેમાં ચિંતન, વ્યક્તિત્વ, પ્રેરણા, સામાજિક મનોવિજ્ઞાન અને અદ્યતન એરાઇઝ એટલે કે એમર્જિંગ એરિયાઝ જેવા ઘણા ટોપિક્સ બાકી છે. જો આ લેક્ચરે તમારી સાયકોલોજીની તૈયારીમાં થોડી પણ વેલ્યુ એડ કરી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
તમારા સાયકોલોજીના મતલબ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ્સમાં આ લેક્ચરને એટલો શેર કરો કે ગુજરાતના મતલબ દરેક વિદ્યાર્થી જે જીસેટની તૈયારી કરે છે તેના સુધી આ વિડીયો પહોંચી જાય. બરાબર. જો ચેનલ પર તમે નવા હો તો હમણાં જ મનોજગતને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગામી કોઈ પણ મહત્ત્વનું લેક્ચર એ તમારી નોટિફિકેશનમાં આવી જશે, જેથી તમે મિસ ન કરી શકો. થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર જીસેટ. થેન્ક યુ.